વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ નંબર 1.6 ની અહીંયા ચર્ચા કરીશું. હવે આની અંદર એવું આપ્યું છે કે એક સમબાજુ ત્રિકોણના 3 શિરોબિંદુઓ ઉપર 3 સમાન વિદ્યુતભારો મૂકેલા છે. ધારો કે આપણે એને કહી દઈએ Q1, Q2, Q3, પણ ત્રણેયના મૂલ્યો સમાન છે, એટલા માટે Q1 Q2 Q3 Q. અને સમબાજુ ત્રિકોણની મધ્યગા પર ધારો કે Q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. તો અહીં પ્રશ્ન એ છે કે સ્મોલ Q કેપિટલ Q વિદ્યુતભાર પર, એટલે કે મધ્યગા ઉપરના વિદ્યુતભાર પર Q1, Q2 અને Q3 દ્વારા લાગતા પરિણામી બળનું મૂલ્ય શોધો. તો હવે આ દાખલો ચોપડીમાં તો એમની રીતે આપ્યો જ છે, પણ થોડુંક સમજવું અઘરું પડે એવું છે. બીજી રીતે પણ એક ગણી શકાય છે, પણ આપણે આને આ રીતે સમજીશું. તો સૌપ્રથમ તો આપણે અહીંયા લઈએ કે ધારો કે Q1 Q2 Q3 Q, કારણ કે બધા જ વિદ્યુતભારો કેવા છે? સમાન છે. અને એટલા માટે આપણી પાસે અહીંયા બધા જ વિદ્યુતભારો સમાન છે, તો એના બરાબર Q ધારી શકીએ. બીજું કે ધારો કે Q1 Q2 Q3 થી Qનું અંતર એ R છે, બરાબર. તો સ્વાભાવિક રીતે જ કે જો આ Q1 દ્વારા Q પર લાગતું બળ એ નીચેની દિશામાં હશે, Q2 દ્વારા, કારણ કે બધા ધન વિદ્યુત ભારો લીધા છે, તો બધા એકબીજા પર અપાકર્ષણ બળ લગાડશે, માટે Q2 દ્વારા Q ઉપર લાગતું બળ આ દિશામાં હશે, પણ બધાના મૂલ્યો સરખા હશે, કારણ કે બંને વચ્ચેનું અંતર Q1 Q2 Q3 માટે સરખું છે, અને સાથે સાથે બધાનો વિદ્યુતભાર પણ સરખા છે. તો માટે આપણે અહીંયા કહી શકીએ કે માટે F1 F2 બરાબર અહીંયા F3, એટલે કે Q1 દ્વારા લાગતા બળને આપણે F1 કહીએ, Q2 દ્વારા લાગતા બળને F2 કહીએ, અને Q3 દ્વારા લાગતા બળને આપણે F3 કહીએ. તો ત્રણેના મૂલ્યો સરખા છે, કે જેને આપણે અહીંયા કહીશું K Q ડિવાઇડેડ બાય બંને વચ્ચેનું અંતર R², કારણ કે Q1 થી Qનું અંતર R, Q2 થી Qનું અંતર R, Q3 થી Qનું અંતર પણ R, અને માટે Q/R². ધારો કે આપણે એને ધારી લઈએ X છે. એટલે અહીંયા આપણે એમ કહી શકીએ કે Q ઉપર Q1 Q2 અને Q3 વિદ્યુત ભારો દ્વારા લાગતા બળના મૂલ્યો X છે, જે Q/R² છે. પણ બળ સદિશ રાશિ છે, એટલે આપણે એનો સદિશ સરવાળો કરવો પડે. તો સૌ પ્રથમ આપણે અહીંયા જોઈએ કે ધારો કે હું અહીંયા ઉગમ બિંદુ લઈ લઉં, આ અક્ષને X અક્ષ લઈ લઈએ આપણે, અને જે ઊભી દિશા છે એને શિરોલંબ દિશા એને Y અક્ષ લઈ લઈએ, સમક્ષિતિજને જનરલી આપણે X અક્ષ લઈએ છીએ. આ ઋણ X અક્ષ થશે, અને આપણી પાસે આ ઋણ Y થશે. તો સૌથી પહેલા Q1 દ્વારા કેપિટલ Q પર લાગતું બળ કઈ દિશામાં હશે? તો Q1 એને ધક્કો મારશે, એટલે કે Q1 દ્વારા લાગતું બળ એ ઋણ Y દિશામાં એક્ઝેક્ટ મળશે, જેને ધારો કે અહીંયા કહીએ F1. હવે Q2 એ શું કરશે? Qને ધક્કો મારશે, એટલે Q2 દ્વારા લાગતું બળ એ જ દિશામાં આ બાજુ હશે, જેને આપણે અહીંયા કહીએ F2. અને Q3 દ્વારા કેપિટલ Q ઉપર લાગતું બળ, તો Q3 પણ Qને ધક્કો મારશે, માટે એના ઉપર લાગતું જે બળ છે એ આ દિશામાં હશે, જેને આપણે શું કહી દઈએ? F3. તો હવે આપણે એને સદિશ સ્વરૂપે લખવું પડે, કારણ કે અહીંયા સદિશ સરવાળો કરવાનો છે. તો લાસ્ટ ટાઈમ તમે આવું જોઈ ગયેલા 11મા ધોરણમાં, એ કોન્સેપ્ટ પહેલા સમજી લઈએ અને થોડો યાદ કરાવી દઈએ.
તો આ એક્સ અને વાય અક્ષ હોય. ધારો કે આ દિશામાં સદિશ એ હોય અને એણે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો ધારો કે થીટા હોય, તો એણે જે દિશા સાથે ખૂણો બનાવ્યો હોય એ દિશામાં એનો જે ઘટક આવે એ એક્સ ઘટક એટલે કોસ ઘટક, અને જે દિશા સાથે નથી બનાવ્યો એને એ દિશામાં એનો સાઇન ઘટક આવે. અને બીજું તમે અહીંયા આ ખાસ લખતા હતા કે સદિશ એ એના બરાબર અહીંયા એ કોસ થીટા આઈ કેરેટ અને પ્લસ એ સાઇન થીટા જે કેરેટ, કારણ કે એનો એક્સ દિશામાંનો ઘટક કેટલો હતો એ કોસ થીટા, એનો વાય દિશામાંનો ઘટક કેટલો હોય તો એ સાઇન થીટા, અને માટે એ બરાબર એને એના ઘટકોના સ્વરૂપમાં લખી શકાય કે એ ઇક્વલ્સ ટુ એ કોસ થીટા આઈ કેરેટ પ્લસ એ સાઇન થીટા જે કેરેટ. આપણે અહીંયા આ કોન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે, બરાબર. જ્યાં એ શું છે સદિશ એનું મૂલ્ય, તો સેમ કોન્સેપ્ટ અહીંયા આપણે ઉપયોગમાં લઈશું. અને આઈ કેરેટ શું છે તો એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ, જે કેરેટ શું છે વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ. તો હવે સૌ પ્રથમ આપણે અહીંયા લઈએ આ જ કોન્સેપ્ટનો ઉપયોગ કરીએ. હવે તમે જુઓ કે આ ઉગમ બિંદુ છે, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ માઇનસ વાય છે અને આ માઇનસ એક્સ છે. સૌ પ્રથમ આપણે લખીએ F1. તો F1 તો કઈ દિશામાં છે ઋણ વાય દિશામાં, એટલે એનો એક્સ અક્ષની દિશામાંનો જે ઘટક થાય એ તો શૂન્ય થાય. તો માટે આપણે એના માટે આમ લખી શકીએ કે F1 એના બરાબર એનું મૂલ્ય થાય એક્સ અને એની દિશામાંનો એકમ સદિશ કયો થાય તો માઇનસ જે કેરેટ. તો માટે આપણે એને લખી શકીએ માઇનસ જે કેરેટ. અહીંયા આપણે કોનો ઉપયોગ કર્યો તો આનો ઉપયોગ કર્યો જે પણ આપણે થિયરીમાં સમજાઈ ગયા છે કે કોઈ પણ સદિશને એના મૂલ્ય અને એની દિશામાંના એકમ સદિશના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. તો અહીંયા એક્સ અક્ષ કે વાય અક્ષ ઉપર હોય ત્યારે આપણે સીધો આ સિદ્ધાંત વાપરીએ તો F1 ઇક્વલ્સ ટુ એનું મૂલ્ય છે એક્સ, એની દિશામાંનો એકમ સદિશ છે તો ઋણ વાય ઉપરનો એકમ સદિશ આપણને ખબર જ છે માઇનસ જે કેરેટ લઈએ છીએ, માટે એફ એક્સ ઇન્ટુ જે કેરેટ. તો આને આપણે કહીએ 1. ત્યારબાદ કેપિટલ ક્યુ પર એ Q2 દ્વારા લાગતું બળ જેને આપણે F2 કહીએ છીએ, તો એ જે લાગતું બળ છે જેને આપણે અહીંયા કહીએ F2. હવે તમે જુઓ કે F2 કઈ દિશામાં છે આ દિશામાં, ત્રિકોણની આ મધ્યગા છે અને માટે આ ખૂણો કેટલો હોય આપણી પાસે તો જો આ ત્રિકોણમાં આ 180 હોય એમાંથી આટલો 120 હોય, આટલો 120 હોય એટલે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય 180. તો 120 આમાં જાય તો આ બંને પાછા સરખા છે, તો આ ખૂણો 30 ડિગ્રી હોય અને આ ખૂણો 30 ડિગ્રી હોય તો જ આ 30 ડિગ્રી 30 ડિગ્રી અને 120 એટલે ટોટલ કેટલા થાય 180. તો અહીંયા F2 માટે એવી પરિસ્થિતિ બને છે જે સાઈડમાં અહીંયા સમજતા જઈએ કે F2 છે એ આ દિશામાં છે અને એણે એક્સ અક્ષની દિશા સાથે બનાવેલો ખૂણો એ કેટલો બને છે 30 ડિગ્રી. તો માટે F2 નું મૂલ્ય તો આપણે ઓલરેડી લીધેલું જ છે કે ભાઈ એક્સ છે, તો સેમ આ વસ્તુને આપણે અહીંયા એપ્લાય કરીએ કે એ ઇક્વલ્સ ટુ એ કોસ થીટા આઈ કેરેટ પ્લસ એ સાઇન થીટા જે કેરેટ. તો માટે F2 નું મૂલ્ય એક્સ, એણે એક્સ અક્ષની દિશા સાથે બનાવેલો ખૂણો જેમ અહીંયા થીટા છે એની જગ્યાએ અહીંયા 30 ડિગ્રી છે, તો એનો એક્સ દિશામાંનો ઘટક એ એક્સ કોસ 30 થશે અને એનો વાય દિશામાંનો જે ઘટક છે એ એક્સ સાઇન 30 થશે. જો તમે આ રીતે સમજશો અને લખશો તો તમારે લખવાનું તો આટલું જ છે. આ તો મેં તમને ખાલી સમજૂતી આપી તો એકદમ સરળ રીતે સમજાઈ પણ જશે અને ટૂંકમાં આ દાખલો તમારો પૂરો પણ થશે. તો એક્સ કોસ 30 એ આ દિશામાં છે, એક્સ સાઇન 30 આ દિશામાં છે, તો માટે F2 ને આપણે આમ લખી શકીએ કે એક્સ કોસ 30 ડિગ્રી આઈ કેરેટ પ્લસ અહીંયા એક્સ સાઇન 30 એ જે કેરેટ.
કારણ કે એક્સ કોસ 30 એનું મૂલ્ય થયું આ દિશામાં, એની દિશામાંનું એકમ સદિશ આઈ કેરેટ, એક્સ સાઇન 30 એ આ દિશામાં મૂલ્ય થયું જે કેરેટ, એની દિશામાંનું કારણ કે ઋણ વાય દિશામાંનું એકમ સદિશ જે કેરેટ હોય. તો F2 માટે આપણે અહીંયા લખી શકીએ કે એક્સ કોસ 30 ડિગ્રી અહીંયા આઈ કેરેટ પ્લસ અહીંયા એક્સ સાઇન 30 ડિગ્રી જે કેરેટ. બરાબર. હવે એના પછી ક્યુ ઉપર Q3 દ્વારા લાગતું બળ. તો ક્યુ ઉપર જો આપણે Q3 દ્વારા લાગતું બળ લઈએ તો તમે જો કે F3 એ તો આ દિશામાં છે, તો જેને આપણે અહીંયા કહીએ છીએ F3. તો F3 બરાબર કેવી રીતે લખી શકાય? તો સેમ આ જ પ્રકારની વસ્તુ આવશે, પણ તમે જુઓ અહીંયા કે F3 આ દિશામાં છે, બરાબર. અને અહીંયા જેમ F2 એ ધન એક્સ દિશા સાથે આ 30 છે તો અનુકોણો પ્રમાણે આપણે આ 30 લીધું, એમ આ 30 ડિગ્રી છે તો આ પણ અહીંયા અનુકોણો પ્રમાણે કેટલું થાય? 30 ડિગ્રી. એટલે F3 ની પરિસ્થિતિ એવી છે કે તે ધન એક્સ દિશા સાથે નહીં પણ ઋણ એક્સ દિશા સાથે 30 ડિગ્રી અંશનો ખૂણો બનાવે છે, અને ધન વાય સાથે એ 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે, પણ ટૂંકમાં એનો લંબ દિશામાંનો ઘટક એ ધન વાય ઉપર પડે છે. તો આમાં ખાલી એટલો જ ફેર થાય કે એક્સ કોસ 30 આઈ કેરેટ છે કારણ કે ધન એક્સ દિશામાંનો ઘટક છે, એની જગ્યાએ અહીંયા ઋણ એક્સ દિશામાંનો ઘટક છે, તો અહીંયા આપણે એક્સ કોસ 30 માઇનસ આઈ કેરેટ લખી શકીએ. ક્લિયર? તો એટલા માટે F3 ઇક્વલ્સ ટુ અહીંયા શું થશે? તો કે ભાઈ જો આ દિશામાં એનો ઘટક એક્સ કોસ 30 ડિગ્રી, એના લંબ દિશામાં એનો સાઇન ઘટક એટલે એક્સ સાઇન 30 ડિગ્રી, અહીંયા એની દિશામાંનો એકમ સદિશ માઇનસ આઈ કેરેટ, અહીંયા એ ધન વાય દિશામાં જ ઘટક બનાવે છે માટે જે કેરેટ, અને માટે F3 ઇક્વલ્સ ટુ આપણે અહીંયા લખી શકીએ કે એક્સ કોસ 30 ડિગ્રી આ પ્રમાણે જ, ખાલી આઈ કેરેટની જગ્યાએ ઋણ એક્સ દિશામાં ઘટક છે માટે માઇનસ આઈ કેરેટ પ્લસ અહીંયા એક્સ સાઇન 30 ડિગ્રી અને ધન એક્સ દિશા છે માટે એને શું કહેવાય? જે કેરેટ. અને માટે આપણે અહીંયા લખી શકીએ કે F3 ઇક્વલ્સ ટુ માઇનસ એક્સ કોસ 30 ડિગ્રી આઈ કેરેટ, આ માઇનસ આગળ લઈ લીધો, પ્લસ એક્સ સાઇન 30 ડિગ્રી જે કેરેટ. હવે આના ઉપર લાગતું પરિણામી બળ જોઈએ છે, એટલે કે F1 પ્લસ F2 પ્લસ F3. તો માટે આપણે અહીંયા લખી શકીએ કે ક્યુ ઉપર લાગતું પરિણામી બળ જો આપણે લઈએ તો એ પરિણામી બળ F ઇક્વલ્સ ટુ અહીંયા F1 પ્લસ F2 પ્લસ F3. આમ તો મોઢે પણ ખબર પડે, પણ આપણે દાખલામાં 3 માર્ક્સનો દાખલો હોય એટલે આપણે લખી નાખવાનું કે F1 ઇક્વલ્સ ટુ આની જગ્યાએ લખી શકીએ માઇનસ એક્સ જે કેરેટ, બરાબર, પ્લસ એક્સ કોસ 30 ડિગ્રી આઈ કેરેટ પ્લસ એક્સ સાઇન 30 ની જગ્યાએ શું થાય? 1/2 ઇન્ટુ જે કેરેટ પ્લસ અહીંયા માઇનસ એક્સ કોસ 30 ડિગ્રી આઈ કેરેટ અને પ્લસ અહીંયા એક્સ સાઇન 30 ડિગ્રી જે કેરેટ. બરાબર. સાઇન 30 ની જગ્યાએ અહીંયા 1/2 નથી લખ્યા, આમાં લખી નાખ્યા છે. અહીંયા તમે જો કે પ્લસ એક્સ કોસ 30 આઈ કેરેટ અને માઇનસ એક્સ કોસ 30 આઈ કેરેટ એ તો કેન્સલ થશે. આના બરાબર શું થશે? માઇનસ એક્સ જે કેરેટ પ્લસ x/2 જે કેરેટ પ્લસ અહીંયા પણ સાઇન 30 ની જગ્યાએ 1/2 મૂકીએ તો x/2 જે કેરેટ, તો એના બરાબર અહીંયા માઇનસ એક્સ જે કેરેટ પ્લસ x/2 પ્લસ x/2 એટલે પ્લસ એક્સ જે કેરેટ, અને માટે જવાબ શું આવશે? 0. તો આ રીતે કેપિટલ ક્યુ ઉપર લાગતું પરિણામી બળ એ સાબિત થઈ ગયું કે F ઇક્વલ્સ ટુ 0. તો મને લાગે છે ત્યાં સુધી આ રીતે જો તમે આ દાખલો કરશો તો તમારા માટે ખૂબ જ સરળ રહેશે. બીજી રીત પણ છે જેમાં સમાંતર બાજુ ચતુષ્કોણનો ઉપયોગ કરી અને આપણે કરી શકીએ છીએ, પણ દાખલા માટે આ રીતે વધારે કન્વિનિયન્ટ છે.
બીજી રીત પણ તમને બીજા વિડીયોની અંદર એ બતાવીશ. તો આ રીતે આ દાખલો તૈયાર કરી અને આટલેથી આટલો પાઠ છે તમારે પરીક્ષામાં લખવું.